નમસ્કાર મિત્રો, મારી ઉંમર 35 વર્ષની છે. હું એક નાનકડા શહેરમાં રહું છું અને ત્યાં મારી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સની દુકાન છે. મિત્રો, અત્યારના જમાનામાં મોબાઈલ વગર કોઈને ચાલતું નથી, એટલે મારી દુકાને સવારથી સાંજ સુધી ગ્રાહકોની ભીડ રહે છે. રિપેરિંગ, રિચાર્જ અને નવા ફોન બતાવવામાં હું એટલો બધો વ્યસ્ત રહેતો કે મને જમવાનો પણ સમય નહોતો મળતો. મારી એક કારીગરની ખાસ જરૂર હતી. મેં કાચ પર એક પોસ્ટર ચિપકાવ્યું, સ્માર્ટ અને મહેનતુ હેલ્પર જોઈએ છે. હવે 4-5 દિવસ પછી બપોરનો સમય, જ્યારે તડકો ખૂબ જ હતો, ત્યારે એક યુવતી દુકાનમાં આવીને તેનો ચહેરા પર થાક હતો, પણ આંખોમાં કંઈક કરી છૂટવાની જીદ હતી. તેણે સફેદ કુર્તી પહેરી હતી અને માથે દુપટ્ટો ઓઢ્યો હતો. તેણે પૂછ્યું, શું મને અહીંયા કામ મળી શકશે? મેં તેની સામે જોયું તો દેખાવમાં ખૂબ જ સુંદર અને સંસ્કારી લાગતી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમને કામનો કોઈ અનુભવ છે? તેણે જવાબ આપ્યો, મેં ક્યારેય દુકાનમાં કામ નથી કર્યું, પણ હું ઝડપથી શીખી લઈશ. મારે મારા પગ ઉપર ઊભું થવું છે. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વિધવા છે. તેના લગ્નના 1 જ વર્ષમાં બીમારીના કારણે તેના પતિનું અવસાન થયું હતું. સમાજના મેણા ટાણાથી કંટાળી તે હવે કામ કરીને પોતાનું અલગ ઓળખાણ બનાવવા માંગતી હતી. મેં તેને મહિને 10,000 પગાર નક્કી કરી કામ ઉપર રાખી લીધી. તે ખૂબ જ હોશિયાર હતી. જે કામમાં પણ કલાકો લાગતા તે મિનિટોમાં કરી લેતી. ગ્રાહકને સાથે સોફ્ટવેર કે પિક્ચર સમજાવવામાં તેની પકડ એટલી ગજબની હતી કે ગ્રાહકો પણ ખુશ થઈ જતા. હવે મિત્રો, મારું જીવન પણ તેના જેવું જ ખાલી હતું. હું વિરુદ્ધ હતો. મારી પત્ની સાથેના સુખના દિવસો હવે માત્ર યાદો બનીને રહી ગયા હતા. હું ઘરે જઈને પણ એકલો જ રહેતો. તેના આવ્યા પછી દુકાનનું વાતાવરણ બદલાઈ ગયું. તે ક્યારેક મારા માટે ડબ્બામાં ગરમા-ગરમ સુખડી કે પૌવા લઈ આવતી. એક દિવસ વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. લાઇટ જતી રહી હતી અને દુકાન બંધ કરવાનો સમય હતો. તે નીકળતા જ હતી, પણ વરસાદ એટલો હતો કે તેને નીકળી શકે તેમ નહોતી. મેં કહ્યું, તારે અત્યારે જવું જોખમી છે. ચાલ, આપણે બાજુના જ મારું ઘર છે ત્યાં જઈને વરસાદને રોકાય ત્યાં સુધી બેસીને અમે ઘરે ગયા. તે કિચનમાં જઈને આદુવાળી ચા બનાવી અને બેઠા હતા ત્યારે તે અચાનક ડરવા લાગી. તેણે કહ્યું, લોકો વિધવા સ્ત્રીઓ શંકાની નજરે જુએ છે. મારે બસ માનથી જીવવું છે. મેં તેનો હાથ પકડ્યો અને આશ્વાસન આપતા કહ્યું, તારા જેવી પવિત્ર સ્ત્રીઓ કોઈની પરવા કરવાની જરૂર નથી. ત્યારે જ વીજળીના કડાકા સાથે તે ડરી ગઈ અને અજાણતા જ મારો હાથ મજબૂતથી પકડી લીધો. એક ક્ષણ અમને બંનેને અહેસાસ થયો કે અમારા સંબંધો માત્ર માલિક અને નોકરનો નથી રહ્યો. અમારા બંનેના એકલા હૃદય એકબીજાના સહારો શોધી રહ્યા હતા. થોડા દિવસો પછી મેં હિસાબનો પૈસા આપતી વખતે તેને પૂછ્યું, શું તું આ ઘરને પોતાનું ઘર બનાવીશ? હું ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે રહે છે. તેની આંખોમાં આંસુનું કિરણ દેખાયું. તેણે સ્મિત સાથે સંમતિ આપી અને મને કોઈ ધામધૂમ વગર મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મિત્રો, લોકોએ વાતો કરી પણ અમને પરવા નહોતી. આજે 2 વર્ષ વીતી ગયા છે. મારી દુકાન હવે એક મોટો શોરૂમ બદલાઈ ગઈ અને તે શોરૂમની માલકીન છે. અમારે એક નાનો દીકરો છે. તેના આવવાથી મારા જીવનમાં ખાલીપો ભરાઈ ગયો છે. ધન્યવાદ મિત્રો.